જામનગર જિલ્લામાં ચોમાસા દરમિયાન જિલ્લાના ઘણા બધા જળાશયો છલકાયા છે. ભારે વરસાદના પરિણામે જિલ્લાના કુલ 11 ડેમ 100% ભરાઈ ગયા છે, જ્યારે અન્ય 3 ડેમ પણ તેની ક્ષમતાના 90% કરતાં વધુ ભરાઈ ચૂક્યા છે. આ અંગે જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે નાગરિકોને નીચાણવાળા વિસ્તારોમાં અવરજવર ન કરવા તેમજ સતર્ક રહેવાની અપીલ કરી છે. 100% ભરાયેલા ડેમોમાં જામનગરનો રણજીતસાગર ડેમ, જે હેઠળના દળિયા, નવા મોખાણા, જૂના મોખાણા, ખીમલિયા, મોરકંડા, પતારિયા, ચારણવાસ, વાગડિયા ડેમ હેઠળના વાગડિયા, વાણિયા, મોટી ભલસાણ, સુમરી, ભલસાણનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ફુલઝર 1 અને ફુલઝર 2 ડેમ હેઠળ ખંડેરા, નાગપુર, ગોલાણિયા, બોડીસંગ, લાલપુર તાલુકાના જસાપર, ખટિયા, બેરાજા, નાના લખિયા, મોટા લખિયા, મોડપર અને ઝાખરના ગામોને સતર્ક રહેવા સૂચના અપાઈ છે. સસોઈ ડેમ હેઠળના ડોઢિયા, બાલંબડી, ગાડુકા, સાપર, આમરા, વસઈ, સરમત, બેડ, પીપળી, કાનાચીકારી, ડેરા છીકારી ગામો, સસોઈ 2 ડેમ હેઠળના મોટા ખડબા અને વાવડી, જામજોધપુર તાલુકાના ડાઈ મીણસાર ડેમ હેઠળના સત્તાપર ગામ. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભાવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, સિનિયર સિટીઝન એરિયા, ગઝીબો, EV ચાર્જિંગ પોઈન્ટ, personal allocated parking, 2 lift, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ near Income Tax Office, beside Trimandir, Lalwadi Main Road, Jamnagar. જામજોધપુર તાલુકાના ડાઈ મીણસાર ડેમ હેઠળના સત્તાપર ગામ, જામનગર તાલુકાના વોડીસાંગ ડેમ હેઠળના ધુળસિયા, તુતારપર, સુમરી, વનાણા ડેમ હેઠળ આવતા વનાણા, ગીંગણી, સિત્સર, નેલાણ, કડબાલ, કોટડા, બાવીસી, જ્યારે રંગમતી ડેમ હેઠળના ચંગા, ચેલા, દરેડ, જામનગર શહેર, નવા નાગના, જૂના નાગના, નવાગામ ઘેડ અને રૂપાવટી ડેમ હેઠળના લાલપુર વિસ્તારના ગામ લોકોને સાવચેત રહેવા અને હેઠવાસમાં માલઢોર ન ચરાવવા તેમજ અવરજવર ન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. આ સાથે જ જે ડેમ 90%થી વધુ ભરાયા છે તેમાં જામનગર તાલુકાના સપડા ડેમ હેઠળના સપડા, મોડા, ગંગાજડા, અલિયાબાડા, શેખપાટ, ખીમરાણા, ધુવાવ, ખીજડીયા, નવા બંદર, જામજોધપુર તાલુકાના ફુલઝર ડેમ હેઠળના કોટડા, બાવીસી, ગીંગણી, સિત્સર અને રૂપારેલ ડેમ હેઠળના પસાયા તથા બેરાજા ગામોનો સમાવેશ થાય છે. હાલ પણ ભારે વરસાદની આગાહી હોય, ડેમમાંથી વધુ પાણી છોડાય એ સંજોગોમાં કોઈ પણ પ્રકારે જાનમાલનું નુકસાન ન થાય તે માટે જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર દ્વારા આ ડેમોના નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સાવચેત રહેવા અને કોઈ પણ પ્રકારના જોખમથી બચવા માટે નીચાણવાળા વિસ્તારોમાં અવરજવર ન કરવાની સૂચના આપવામાં આવી છે.